કે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. સારો એવો ભવ્ય મેળો ભરાય છે, જેથી બધાને આવવા વિનંતી. બરાબર. તો ભાઈ આવજો 21, 22, 23 તારીખે. બરાબર. એવું પપ્પા તમે કહી દો એટલે બધા આવી. 30 ચોથ પોચમના દાડા હાવ કટમ ઉતરું. ઓલે આગુજા કલે. તો ભાઈ અત્યારથી બુકિંગ થઈ રહ્યો કે કાલનો દિવસ ચોય જવાનું નહીં, ઘઉં ભેગા કરવાના નહીં, ઘઉં લેવાના નહીં ને તમાકુ એ ભેગી કરવાની. ગમે જેટલું કૂતરાનું પૂંછડું સીધું કરો પણ વોકું જ રહે. પછી ડેક્ઝાટ 20 પોચ આવી ગયા. પછી જેટ્રોક્ઝોન SL10 અરે જેટ્રોક્ઝોન SL કાકા કાતર આલો ચોક તો તમે હાલે હું કાપો ગોડી મકોડો કઈ છે. ઊભું થા અને હારે હારે જે પણ મસાલા ખાતું હોય ને મસાલા આપવા પડે, વિમલ ખાતું હોય ને વિમલ શું કહેવાજી નહીં, બુધાલાલ ખાતું હોય ને ભાઈ બુધાલાલ આલી પડે. આ તો ભાઈ એવું હોય અત્યારે તો ભાઈ બધો મજૂર મળતો નહીં ભાઈ, અત્યારે બધી ફેસિલિટી પૂરી પાડી આલી પડે ભાઈ. હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 111મો. આ જોવા ભાઈ સવારમાં લડવાનું ચાલુ થઈ જ જાય ભાઈ. આ બધો 3 જણો ભેગો થયો જુઓ. કોને તો અલગ સાયકલ આલી દીધી એમાં. તને એવું થાય તને અલગ તો આલીએ સાયકલ. કોકડા કાઢી હતી. ખેંચો સતું ખેંચો. પંપી હારી જો સતુ ઉભો રે. પંપી હારી આમ કરીને એટલે હેડ જો ફેવર એમ હલાય. હા એમ કરીને એટલે હેડ. રક્ષા ઘઉં તો વાઢ્યા નહીં તાણ હું ભેગા કરવા કહેતો હતો. તેરે જાણ વાઢશો આજ બધા વટાઈ જાવ. અને તમાકુ વાઢવાની તો ભાઈ અત્યારથી બુકિંગ થઈ રહ્યો કે કાલનો દિવસ ચોય જવાનું નહીં, ઘઉં ભેગા કરવાના નહીં, ઘઉં લેવાના નહીં ને તમાકુ એ ભેગી કરવાની. તૈયાર થઈ જો ડેટા હેડો. તાણ વળી જોર જ આવતું હોય. શું કેવું એમાં? હે કાલ આપણો ઘઉં વાઢવાના નહીં, તમાકુ ભેગી કરવાની, એ બધું આમંત્રણ આલ્યું. કાલ આવી જજે. આપણે નહીં તમારે કે ચમ તું નહીં આવું? આ મૂછો બનાવી તે આબુ તો પડશે ને. 2-3 પાથરા ઉપડાય તો ખબર પડે તને. ગવાડો નહીં બનાવી મૂછો ઘઉં વાઢવાની. આ સાતીનો પાટિયો આ ઠોલ સાતી તો જો ખાલી છત્રીની સાતી બધા ઘઉં એકી ફરા ભેગા કરી દો તું. માં ચો લાગે યા હીરો જેવો યા. પપ્પા મહેશો જેવો લાગે, હીરો જેવો નહીં લાગતો? એટલે હવે શિયાળ જેવી પૂંછડી ચમ થઈ ગઈ. ટીલું ગમે જેટલું કૂતરાનું પૂંછડું ઓમ કરો, ગમે જેટલું કૂતરાનું પૂંછડું સીધું કરો પણ વોકું જ રહે. સમજ રહ્યો? તને કેવાય તને નહીં કહેતો લે. તને કેવાય તો તને નહીં કહેતો. એ તો સમજવા વાળા ભાઈ સમજી જજો. પર્સનલ નામ ના આપવાનું હોય. શું કેવું મહેશ? ટીલું એ આ જો ભાઈ ઉતર તું ઉતર. મને કે તને આવું બધું બોલતા કરે શીખવાડી નહીં. ઉતરવું જાગી પંપી ભાઈ. અમારે પંપી ને આ રીતના જ બે પલોઠી વાળીને બે જ નહીં એકતી. પંપી પલોઠી નહીં વાળી એકતી. પંપી આયતા જ બે પલોઠી વાળતી જ નહીં. વળી નહીં વાળતી લે. આજ તો હું શીખવાડી બેહારીને. ઓલે આગુજા કલે. આ મહેશ ને બતાવા દો કે મહેશ ને બતાવો વધારે વ્યૂ આવી. રોટલો ખાતો તો રાવાના કામડા રોટલો નહીં ખાતો. અરે ના લાવો ગરમ ને એટલે ટીલું ગરમ નહીં ખાતો. ખાઈ જા હેડમ લઈ લો. પંપી ખોલો હેડો
ભાઈ ચાલો તો આપણે તો ચા પી લીધો, ચા પીને હવે આપણે નીકળી રહ્યા છીએ નોકરી. હેડો લાવજે ભાઈ ટિફિન ભરાયા પ્લેટ જે હું જોઉં તને મોડો થાય. આપણા ઘરેથી અત્યારે ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયા સરસ મજાનો સુવિચાર લખેલો છે કે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. એટલે ભાઈ કહેવું એવું થાય છે કે ભાઈ ખુદને કોઈ ખરાબ નથી કહેતું, અત્યારે બધા જમાનાને જ ખરાબ કહે છે. તો ભાઈ આપણા ગણપતિ દાદાનો મોટો મેળો છે 21, 22, 23 ચૈત્ર સુદ ગજ્યા કઈ કીધું ચૈત્ર સુદ 30, 14 પોચમના દિવસે. તો બધાને જ હું આમંત્રણ આપું છું કે 21, 22, 23 તારીખે પધારવા નમ્ર વિનંતી. ગામ ઐઠોર ભવ્ય લોકમેળો. શું કહેવું પપ્પા, તમે કહી દો એટલે બધા આવી. 30, 14 પોચમના દાડા હાવકટમ ઉતરું ગણપતિમાં દર્શન કરવા આવી જજો. ખાવાનું ઘેરથી લઈને આવજો. ખાવાનું હવાનું, ફરવાનું હવાનું, પૈસા હવાના. રજ્યા તારું કે સારો એવો ભવ્ય મેળો ભરાય છે જેથી બધાને આવવા વિનંતી. બરાબર. તો ભાઈ આવજો 21, 22, 23 તારીખે. બરાબર. તો ચાલો, હજુ તો અક્ષયભાઈ આવ્યા નથી. અક્ષયભાઈ આવે પછી આપણે નીકળીશું નોકરી જવા માટે અને જોઈએ છીએ આજનો આપણો દિવસ કેવો જાય છે. તો ચાલો મળીએ. મોનાસિલીન લખો 58. ઓકે. પછી ફેરિયેટ લખો 5. ફેરિયેટ 5 આવી ગયા. એસપી 21 નંબરના 10 એસપી 21 નંબરના 10 આવી ગયા. એસપી 20 નંબરના 10. અરે 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 થઈ ગયું. પછી ડેક્ઝાટન 20 પોચ આવી ગયા. પછી જેટ્રોક્ઝોન SL 10. અરે જેટ્રોક્ઝોન SL 2906 777 1806 બરાબર. ટોટલ જોઈ લો. તો ભાઈ ડેલી જેમ આપણે બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ એમ આજે પણ આપણે નીકળ્યા હતા. આજે શનિવાર છે એટલે શનિવારના દિવસે આપણે જે પણ મેડિકલે આપણે માલ સપ્લાય કરતા હોય શનિવારના દિવસે આપણે ટોટલી બિલ આપવાનું રહે છે. બિલ આપવાનું કામકાજ હોય છે. આગળ આપણો આજનો દિવસ કેવો જાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ. પટ્ટી આજો ના એ પટ્ટી નહીં જોતી. તો ભાઈ આપણા બેનને બધું સામાન મંગાવ્યું તે લઈ જઈએ છીએ. કાકા કાતર હાલો, ચોક તો તમે હાલે. હું કાપો. હા હું કાપો. અને ઓઇલની ડબ્બી આપો એક. કેટલા આ એક હા એક આપી દો. ઓઇલની ડબ્બી એક આપો. ઓઇલની ડબ્બી આલુ. હા આ બે પી 500 ની લઈ લો કે ભાઈ. આપણે બપોરે જમ્યા એના પછી આજે જે બાટલા હોય છે આપણે બાટલા ચડાવીએ, બીમાર પડીએ. એમાં પેટીઓની ગાડી આવી હતી તો હા કેવું હો ગયા ચા બાબા તૈયાર કરી દીધો. તો પેક કરો ને 10ની પેક કરી દો. હવે આપણે નોકરીથી અત્યારે આવી ગયા છીએ ઘરે અને રક્ષાબંધને આપણા અંગાથી મંગાવી તો આ બધું પણ આપણે ભૂલી ગયા. એમાંથી કાતર ભૂલી ગયા નહીં કરે છે. આપણે ભાઈ બધું લાયા પણ કાતર એ દુકાને હતી નહીં એટલા માટે ભાઈ બીજેથી લેવાનું ભાઈ આપણને ટાઈમ જ નહીં મળે. નિમો ભાઈ આપણે ભૂલી ગયા. તારા જોડે કાતર નહીં પણ બગડી જયું. એ ચડું પેર લે. ચડું પેર ઊભું થાય. ગોડી મકોડો કઈ છે. ઊભું થા. પેલો ખા ચૂકલો ઓન ચટકવાનો હો મકોડો બકડો કોક એટલે ખબર પડશે. કેમલું અલે એવું કરી તું આવું જો પંપી જો જઈ. તો ચલો ભાઈ આપણે ખાઈ લઈએ. ખાઈને પછી મળીએ થોડા આગળ. ના જોયા આ જોજે બે જણો એવું કરું આપું તો ધરાતો જ નહીં. તો ભાઈ આપણે ખાઈ લીધું. ખાઈને અત્યારે ખેતરમાં પાણી મૂકવા જઈ રહ્યા છીએ. ખેતરમાં મજૂર આવ્યા ભાઈ ઘઉં વાટવા માટે. આપણે તો ભાઈ વટાઈ ગયા. હવારમાં ભેગા કરવાના ઘઉં લેવાનું ને ભાઈ તમાકુ લેવાની ભાઈ.
તમાકુ ભેગી કરવાની એટલે કાલનો રવિવાર તો આખો બુક છે ભાઈ આપણો કમ્પ્લીટ. કોણ કોણ આયા છે વાઢવા? હા 5 જણા આયા. કોણ ફળી ગયું? આ પોણી લાયો મસાલા લ્યો ઘઉં વાળવા મસાલા આવ્યા પા. હા ઉતા કરવાનો હન ઉનાળામાં કરવાના કેમ ઘેર આવ્યા હજી? તે અત્યારથી ચા મેળવા આવ્યો? ઘઉં વાઢવા માટે આજે ત્યાં મજૂર આવ્યો એટલે પડીકો અને પાછા મસાલા ના લે તો પાછા મજૂર ના આવે નહીં હાજી. અમારે ભાઈ એવું હોય, તમારે કને કને ભાઈ એવું હોય મસાલા જે ખાતો હોય ને મસાલા લઈ આવવાના, વિમલ ખાતું હોય ને વિમલ લઈ આવવાની, અને પડીકો એ ભાઈ લઈ આવવાનો. અમારે તો ભાઈ આવું છે ના કે ભાઈ મજૂર જ ના મળે. એટલે મજૂર એટલે કેવું કે તમારે નાસ્તો જે આપતા હોય ને, નાસ્તો ચા અને હારે જે પણ મસાલા ખાતું હોય ને મસાલા આપવા પડે. વિમલ ખાતું હોય ને વિમલ શું કહેવાજી નહીં, બુધાલાલ ખાતું હોય ને ભાઈ બુધાલાલ આલી પડે. આ તો ભાઈ એવું હોય. અત્યારે તો ભાઈ બધો મજૂર મળતો નહીં ભાઈ, અત્યારે બધી ફેસિલિટી પૂરી પાડી આલવી પડે ભાઈ. કના કના તો ભાઈ આવું છે. તો ભાઈ આજે અત્યારે ચા મૂકવા માટે આવ્યો છો. કેમ કે ખેતરમાં બધા મજૂર કે તમે મોડા ચા પીવડાવશો તો પછી આમાં ઊંઘ નહીં આવે, એટલે અત્યારે વહેલા ચા પીવાનું. કોઈ મૂડ હોય કે ના હોય, જે કામ કરવાનું હોય કરવાનું જ હોય. આ બૂમ હોય આ તો ઘસ હું ઘસી નથી આવી દીધું. લેટ આવે હજી. ચાલો ભાઈ મળીએ થોડા